અને અમે વાદળાની ઉપર આવી ગયા છીએ. સૌથી પહેલી ગાડી આપણી છે, સૌથી પહેલી ગાડી આપણી છે, બીજી ગાડીઓ બધી પહેલી ગાડી અમારી છે અને અમારી વાહે બધી ગાડી હાલતી આવે છે. વાદળા એકદમ હાવ નીચે છે એટલે વાદળાની ઉપર છે અને જોઈને તો નકરી ધુમ્મસ જોવો આમ જો નકરું ધુમ્મસ જ દેખાય છે. આ નજારો એટલે જોરદાર નજારો છે. તો છે ધુમ્મસ નકરું, વાદળા એકદમ હાવ નીચે આવી ગયા છે અને ઝાડમાં હોય ને એમાં ધુમ્મસ બધો ફેલાઈ ગયો છે. બાકી હિલ સ્ટેશન એટલે જોરદાર છે, સાપુતારાને આટી મારે એવું છે. અત્યારે ચાલુ વરસાદ છે ને અમે અહીંયા લોકેશન આવ્યા ને એટલે અહીં ઊભા રહી ગયા ઘડીક વાર. મેં થોડીક વાર લોકેશન છે તો સારું મેં તમને બધા મિત્રોને હું બતાવું. બાકી નજારો તમે જોવો ને બાકી જોરદાર છે. થોડોક નજીક જાઓ એટલે તમને ત્યાંથી થોડુંક સરખું દેખાશે. બાકી જુઓ રેનકોટ પહેરી જુઓ તો નીચે છે ને નકરું ધુમ્મસ છે અને વરસાદ જ્યારે બહાટી બોલાવે છે અને અમે થોડીક વાર અહીંયા ઊભા રહી ગયા છીએ અને વરસાદ અત્યારે ચાલુ છે એટલે થોડીક વાર અમે અહીંયા ઊભા રહી ગયા હતા કારણ કે અમે અમારી બે ગાડી આગળ હતી તમે અહીંયા અત્યારે ઊભી રાખી દીધી છે અને બીજા મિત્રો છે એ અમારી પાછળ છે એટલે એ ગાડી લઈને આવે કે અમે થોડીક વાર આપણે અહીંયા ઊભા રહી અને લોકેશન સારું છે ને તમે થોડુંક આપણે શૂટ કરી લઈએ. બાકી વરસાદ તો તમે વાત જ જવા દો અને એ પાછા ઝાડ ચડવાના એટલે મજા જ એવા રાખે. પછી રેનકોટ પહેર્યો છે એટલે મજા આવે છે કારણ પલ્લો નથી ને એટલે બાકી ભીના હોય ને તો મજા ન આવે ને અંદર ગરમી થાય છે બહાર વરસાદ પડે છે. ભાઈ બહુ જોરદાર છે. તમે અહીંયા રીલ ઉપર કારક આવજો. ભાઈ નું પેન્ટ ઉતરી જાય છે એનું શું કરવું? નાડી તોય નાડી કામ નથી કરતી એની. પેન્ટ ઉતરી જાય તો શું કરવું? જો આ કોક નો માંગ્યો આપણે લાવ્યો હોય તો શું કરવું? તો લાવવો પડે ને પટો તો લાવવો પડે ને. સાહેબ આપણે ભેગા થઈ ગયા છે તમે થોડુંક વાત કરે બે પાંચ હું ધ્યાન રાખવું પડે ને સાહેબ. હું ધ્યાન રાખવું પડે આપણે ગાડી અકલવામાં થોડું તમારે ધ્યાન રાખવું, ધ્યાન વધારે રાખવું. દુર્ઘટના કોઈ પણ બની શકે છે એટલે એટલું ખાસ ધ્યાન રાખવું. સાહેબ ભરી લે અહીંયા ફોરેસ્ટરમાં કામ કરે છે વિભાગમાં. બાકી લોકેશન એટલે જોરદાર મજા જ એવા રાખે. ફાઇનલ હવે હિલ સ્ટેશન મૂકી ગયા છીએ અને તમે માણસો જો તો આ બધા લોકો અહીંયા ફરવા માટે આવી ગયા છીએ અને અમે પણ હવે ફાઇનલ હવે અહીંયા પૂગી ગયા છીએ. તો આ સાઈડમાં જો 4 વ્હીલ ને એવું બધું પાર્કિંગ કર્યું છે અને 2 વ્હીલની જે મૂકવાની છે એ સામેની સાઈડમાં મૂકવાની તો એ પણ હું તમને બતાવું. જો આ સાઈડમાં 2 વ્હીલની એ બધું પાર્કિંગ કરવાનું છે. આ જગ્યા ઉપર તમે ફોટોશૂટ થોડા કરી લીધા છે ને આ પાછળ તમે લોકેશન જોયું કારણ કે અહીંયા બધા લોકો ફોટાને એવું શૂટ કરતા હોય છે અને હજી અહીંયાથી આગળની સાઈડ બી જવાનું છે. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને જો આ મારા બધા મિત્રો છે, આ મિત્ર છે, સામે મિત્ર ઊભા છે એ બધા લોકો અહીં થોડીક વાર રીતે ઊભા રહી અને રેનકોટ ને એવું બધું કાઢી લઈ પછી આપણે થોડાક ફોટા છૂટા જગ્યા ઉપર કરીને પછી આગળની સાઈડમાં જવાનું છે. એ હજી મેં જોયું નથી પણ આ બધા મિત્રો હારે છે એને બધું જોયેલું છે તો આપણે એની હારે હાલ્યા જઈએ ને આપણે તમને બધું વસ્તુ બતાવતો જાઉં છું. આપણે આગળની બાજુ જઈએ છીએ કારણ કે હવે આપણે અહીંયા જોયું છે નહીં આગળ શું લોકેશન છે તો બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને હવે આપણે આગળ આવતા ધીમે ધીમે થઈ છીએ. મિત્રોને માવાને એવું ખાવું હતું ને તો અહીંયા દુકાન આવીને તો દુકાને ઊભા રહી ગયા છે તો સામે એમાં મિત્ર ઊભા છે એને માવાનું એનું વ્યસન છે કે પહેલાં મેં માવા લઈ લઈએ કે તમે માવા લઈ લો
તો હું ધીમે ધીમે આગળ હાલતો થાઉં છું. મિત્રો છે ને હિસકા ખાય છે, નાના છોકરા ખાય તો બરોબર છે, પણ આ બધા મોટા મોટા હિસકા ખાય છે. જોયો આમ જો હા હિસકા ખાય તમે જો ખાતર વાંધો મોટા મોટા હિસકા ખાય છે. એને જોઈને તો મને મન થઈ જાય હિસકા ખાવાનું. આમ આગળ ગયા છો કદી નથી ગયા કોઈ? એ આવશે આપણે આમ આગળ હાલતા થઈ. હાલો આપણે આગળ થઈ હાલો. હા જો નાના છોકરાઓ ઠેકડા મારે. छोटे छोटे लोग देखो देखो छोटे लोग. હજી આગળ તરફ ત્યાં લોકેશન બહુ સારું દેખાય છે. પવન છે ને બહુ મસ્ત આવે ઠંડો ઠંડો. આ તમને થોડોક નજારો બતાવું અહીંયાથી. ઓપન ગાર્ડન જેવું છે. આ બધી ગાર્ડનની જગ્યા છે ઉપરની. હા હિસકા અને લસરપટ્ટી ને એવું બધું નાખ્યું છે આ સાઈડમાં. અમારે લોકોને તો સાહેબ સિસોટી મારવા મળ્યા છે. મારો તો સાહેબ આ બધા જોયું ના બધા કોઈ સમજતા નથી, નકરા ફોટા જ પડ્યા રાખે છે. તો હવે અમારે જવાનું છે હિલ સ્ટેશન ઉપર. જાવ ને આપણે હિલ સ્ટેશન ઉપર આ બધે ભલે ફોટા પાડતા મજા કરી. હું કેવું મજા કરીએ. હા આમને આમ જોડાયેલા રહેજો. અને આનો નજારો કંઈક બહુ સારો દેખાય છે. ધુમ્મસ ઉપર આવે છે. ધુમ્મસ થઈ ગયું છે ચારે બાજુ. અને પવન બહુ ઠંડો ઠંડો આવે છે એસી જેવો. ને અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે એટલે મજા આવે છે. નકર આ કપડાં બીજી જોડી પછી બદલાવી પડે, કારણ કે અમે બીજી લાવ્યા નથી, એક જ છે અમારી પાસે. સામેની સાઈડમાં જવાનું છે આપણે. પણ આ લોકોને કીધું તમે હાલો, પણ એ કાંઈ આવતા નથી કે અમે ફોટા થોડાક પાડેલી પછી અમે આવી કે તમે લોકો જાઓ. એટલે અમે લોકો આગળ હાલતા થઈ ગયા. પેલા લોકોની કેટલી વાર જોઈ તો હજી લોકો આવ્યા નથી. હજી અમે અહીંયા આગળ હવે ફૂગવા આવી ગયા છીએ. એ લોકોને હજી કેટલા બધા પાછળ છે. આ બધા ઉપર પોઈન્ટ છે. ઉપર પોઈન્ટ છે ને ઉપર આપણે જવાનું છે. હવે અહીંયાથી તમને નજારો થોડોક દેખાડું. અહીંથી એવો નજારો દેખાય છે, ધુમ્મસ ને વાદળા ને એવું બધું. બધા લોકો આ પોઈન્ટ ઉપર અત્યારે ફરવા આવી ગયા છે. કેટલું માણસો છે. આ બધું વધારે માણસો દેખાય તો આપણે એ બાજુ જઈએ. હું જે પોઈન્ટની વાત કરતો ને એ પોઈન્ટ અત્યારે આવી ગયો છે ને તમને એનું લોકેશન બતાવું. પાછળ તમે જુઓ કેવું લોકેશન છે, મસ્ત છે. આ લોકેશન છે અહીંયાનું. આ પોઈન્ટ છે ને બધા લોકો અહીંયાથી ફોટા શૂટ ને એવું કરે છે. તમે જો એમાં સાહેબ અહીં ઊભા છે. આપણે અહીંયાથી ફોટા નથી પાડવાના, પાડી દઈએ ફોટા. 2-4 ફોટા પાડી લઈએ. ઓલા લોકો જે વાહન છે ને તે આવી જાય. બાકી આ લોકેશન બહુ જોતે છે. બધા લોકો અહીંયા જ ફોટા પાડે. તો આપણે પોઈન્ટ ઉપર ફરી લીધું છે ને હવે લાગી છે ભૂખ ને પેટમાં મળ્યા છે ઉંદરડા દોડવા. તો હવે અહીંયા ભાજી એક જગ્યાની ફેમસ છે, તમને બતાવું. શિવમ પાઉંભાજી. બધા લોકો કહે છે કે આ લોકોની પાઉંભાજી છે ને બહુ સારી બનાવે છે. તો મેં કીધું કે હાલો આપણે ટ્રાય મારી લઈએ. અને હવે ભાજી ખાવાનું બધા મિત્રો આવી ગયા છે.
જો આ બધા મિત્રો આવી ગયા છે ભાજી ખાવા ને હવે આપણે ભાજી ખાઈ લઈએ મારા ફોટો તારા માં લઈ અમારું કરજો લીંબુ તો આવ્યું ને એલા હવે ભાજી આવી ગઈ છે ને હવે ભાજી આપણે ખાઈ લઈએ ગરમા ગરમ છે હવે આપણે ભાજીને એવું ખાઈ લીધું છે એટલે હવે કાંઈ ભૂખ લાગશે નહીં અને હવે અહીંથી જવાનું છે ડુંગરની નીચે કારણ કે ત્યાં એક ધોધ છે પાણીનો ને એવું તો એ વસ્તુ હજી જોવાનું છે તો આ બધા જો હવે ખાઈ પીને માવો ને સિગરેટ ને એવું બધું પીવે છે આ બધા લોકો ને આપણે કાંઈ વ્યસન છે નહીં એટલે 5-6 રૂપિયાની સિગમ લઈ લીધી હતી સિગમ ખાધા રાખી ને આ બ્લોકમાં કન્ટેનર બન્યા રહીજો એટલે તમને હજી મજા આવશે જોવાની આ તમે બધો નજારો જોવો છો ને કેવો લીલુંછમ વરસાદના કારણે બધું થઈ ગયું છે અને ધુમ્મસ ને વરસાદ હોય એટલે વધારે મજા આવે તો બ્લોકમાં તમે બન્યા રહીજો અને હવે આપણે જવાનું છે આ હિલ સ્ટેશનની નીચે આપણે જવાનું છે હવે ધોધ જોવા માટે અમે લોકો જે ધોધવાળું જે લોકેશન છે ત્યાં અમે હવે ફાઇનલ પૂગી ગયા છીએ અને એ ધોધ છે ને આ ડુંગરની નીચેની સાઈડમાં છે અને અહીંયા અમે ગાડી પાર્કિંગ કરી છે તમને બતાવું છું આ ગાડી પાર્કિંગ બધી કરી દીધી છે 10 ગાડી હતી 10 ગાડી પાર્કિંગ કરી દીધી છે અને આનો તમે નજારો ખાલી જુઓ ખાલી અમને ઊભા રહીને તો એમ થાય કે ઓહો નજારો તો જુઓ 2-4 ફોટા પાડી લઈ એવું લોકેશન છે અને અત્યારે વરસાદ છે ચાલુ તો આ ગાડી બધી અહીંયા મૂકી દીધી ચલો મિત્ર આપને હા એ મિત્રને મજા આવી ગઈ છે વરસાદની અત્યારે ને અમારા લોકોને જવાનું છે નીચે ધોધે તો બ્લોકમાં કન્ટેનર બન્યા રહીજો અને અમારા પ્રિન્સભાઈ છે તો રેનકોટ એને પહેરી લીધો છે વરસાદ ચાલુ થઈ ગયો છે ને મેં રેનકોટ પહેરી લીધો છે એટલે પલ્લીની કપડાની જોડી એક જ છે બીજી કંઈ છે નહીં અને ક્યાં બદલાવા જવા કપડા લોકો ધોધી અહીંયા પૂગી ગયા છે પણ નીચે જે ધોધ છે અહીંયા જવા દેતા નથી એટલે આપણે અહીંયાથી જ હું તમને બતાડું છું કે અંદર કેવો ધોધ છે ને જો રીતનો છે અહીંયાથી બહુ મોટો ધોધ છે અને સામે નીચેની ટાઈપમાં છે ત્યાં તમને બતાવું કારણ કે આગળ જવા નથી દેતા નીચે ધોધ અહીંયાથી તમને થોડુંક બતાવો આ ધોધ છે કારણ કે નીચે જવું તો ધોધ જોવા માટે પણ અહીંયા જવા દેતા નથી કારણ કે પાણીનું ઉપરથી ચારે પ્રવાહ વધારે આવે એના કારણે મુસીબત ત્યારે પણ બની શકે છે એટલે અહીંયાથી નીચે જવાની નથી અત્યારે એન્ટ્રી આપતા નકર તો નીચે જવા દે છે અત્યારે જોરદાર વરસાદ આવવા માંડ્યો છે બહાટી બોલાવે છે ને પવન જોરદાર છે એટલે હવે અમે લોકો ધોધ જોઈને હવે ઉપર જાય છે કારણ કે વરસાદ એટલો બહુ ફાસ્ટ થઈ ગયો છે અત્યારે તો ને હવે પાછા અમે ઉપર જઈએ છીએ તો અમે જોઈ પ્રિન્સભાઈને પૂછી કે કેવું લાગ્યું તમને પ્રિન્સભાઈ બહુ મજા આવી બહુ મજા આવી વરસાદ ને ચોમાસું છે તો વરસાદ તો આવવાનો જ છે ને હા એ વાતે બરાબર હો તમારી વરસાદ તો આવવાનો. એના તમે જોયો ખરા પવન અત્યારે કેવો ફાસ્ટ થઈ ગયો છે અરે ઈ ક્યાં કરો મારો ફોન હેંગ થવો આમ દોરા કઈ નહીં મારો નથી થતો હવે જાય છે ભાઈનો ફોન હેંગ મારી ગયો છે વરસાદના કારણે એવું લાગે છે બાકી નીચેથી જે નજારો હતો ને એ જોવાની કાંઈક અલગ જ મજા આવે પણ નીચે જવા ન દીધા અહીંથી ક્યાં નીકળવાનું છે એ કાંઈ ખબર છે નહીં પણ આપને અહીંયા મોજ આવી ગઈ છે તમને મોજ આવી એક નંબર ભાઈ એક નંબર તો વાંધો નહીં આ મિત્ર તમને આ એટલે મુલાકાત લઈ જાવ ભાઈ હારા મારી છે સાપુતારા મજા આવે કે અહીંયા મજા આવે મોજ આવે સાપુતારા સાપુ કરતા છે ને અહીંયા એકવાર આટો મારી જાજો તમે હિલ સ્ટેશન અહીંયા જોરદાર લોકેશન છે ને પ્લસ અહીં તમને જે ઓલો ધોધ જોવા મળે બાહુબલીમાં જે સીન ઉતારેલો છે ને એવો સીન અહીંયા છે આ એવો ધોધ અહીંયા જ છે તો ફાઇનલ આપણે જે ગાડી મૂકી હતી હવે અહીંયા પૂગી ગયા છીએ ને હવે તમને એક બીજી વસ્તુ બતાવવાનો છું
કે આપણે ચોખા ખાઈ ને ચોખા એ અહીંયા વાવેલા છે અને અહીંયા રોપડા કરે છે એ તમને બતાવું છું. જો આ ચોખા છે અને એના રોપ અહીંયા બધા વાવેલા છે અને આ મોટું થઈ જાય ને રોપડા પછી એને અહીંયાથી લઈ અને બીજે ટ્રાન્સફર કરે છે. આપણે કપાસિયામાં કેમ ખાલા પૂરતા હોય અહીંયાથી લઈને બીજે સોંપે તો કાંઈક આ ચોખાનું વાવેતર એ રીતનું છે. રોપડા અહીંયા કરે છે અને વાવે છે બધા ખેતર હોય ને ત્યાં. અને હવે બ્લોકમાં કન્ટેનર બન્યા રહેજો તો અહીંયાથી કઈ જગ્યા પર જવાનું છે એ ખબર નથી તો બ્લોકમાં જોડેલા રહેજો. તો વરસાદ બહુ ફૂલ ચાલુ હતો તો અહીંયા ગરમ ગરમ ચા હાલો પી લઈ. ચા ખરી પણ ખાંડની નહીં ગોળની ચા. તો આ બધા મિત્રો પીવે છે તમને બતાવું. તો આ બધા મિત્રો જો કેવી લાગી ગોળની ચા? એક નંબર છે ને. જો આ બધા મિત્રો જો હા આ ચા છે ને ગોળની બનાવે છે ખાંડની નથી બનાવતા તમને બતાવું. ચા દુકાન છે આ મોટી શોપ છે ચાની બહુ મસ્ત છે ને આ લોકો ખાંડ એમાં ઉપયોગ નથી કરતા ગોળ ઉપયોગ કરે છે. અહીંયાથી તમે નીકળો ને ફરવા આવો તો અહીંયા તમે એકવાર ચા પીજો બહુ મસ્ત બનાવે છે. અમારા જો હેલો મિત્રો તો અમારો વ્લોગ હવે અહીંયા જ પૂરો થાય છે અને અમારી ચેનલમાં તમે નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.